બુદ્ધિ વિનાના કર્મકાંડ શું કામના, બુદ્ધિ વિનાની ભક્તિ શું કામની, બુદ્ધિ વિનાનું જ્ઞાન શું કામનું, બુદ્ધિ વિનાના માળાઓ ફેરવીનાર શું કામનું? પરિણામ એવું આવે, મન જાણે સારું કરીશું તા ઉલટો પડે હતાપ, સમજ્યા વિના. બુદ્ધમ ચરણમ ગચ્છામિ, હું બધું છોડીને બુદ્ધિને ચરણે જાઉં છું. જે બુદ્ધિને ચરણે ગયો છે એમાં કબૂધી ન હોય, બીજાને નુકસાન કરે એવું એનામાં કાંઈ ન હોય. બુદ્ધમ ચરણમ ગચ્છામિ સંઘમ ચરણમ ગચ્છામિ, હું કોઈ એક વ્યક્તિને ચરણે નથી જાતો, જે જાગૃત પુરુષનો સંઘ છે એને ચરણે જાઉં છું. જાગૃત પુરુષનો જે સંઘ છે એને ચરણે જાઉં છું. મહાત્મા ગોરખ કહે છે, મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ. એટલે હું પથારીમાંથી જાગે ઈ પથારીની નીંદર તો હવારે પાકીને પૂરી થઈ જાય છે. સંતો જગાડવાનું કહે છે મનની મોહ નિંદ્રામાંથી, અને મનની મોહ નિંદ્રા આખી જિંદગી વહી જાય તો પાકતી નથી, પૂરી થતી નથી. અને મોહ નિંદ્રામાંથી જે જાગી ગયો છે એ હૂતો હોય તો જાગે છે. મોહ નિંદ્રામાંથી જે નથી જાગ્યો એ જાગતો હોય તો હૂતો છે. જાગો લોકો મત સુઓ, મત કરો મોહ નીંદ સે પ્યાર, जैसो सपनो रेन को एम चाल्यो जाए संसार. मोह निंद्रा मनसा मालण गोरख जागता नर सेदिये, तो तने मळे निरंजन देव. आ जागता पुरुष एवं बोले छे, केवुं? टकण दईने पत्थर घड़ियो धरियो छाती माथे पाय. अरे ई पत्थर में हाथ होय तो घड़नारा ने खाय. मनसा मालण गोरख जागता नर सेविये. તમે જે પથ્થરની મૂર્તિને માનો છો એમાં હાથ હોય તો પેલો તો બે પગ વચ્ચે રાખીને ટાચણું હથોડો લઈને ટીપ, તો એ પેલો તો એડા ટીપવા વાળાને જ મારી નાખે જો એમાં હાથ હોય તો. ટકણ દઈને પથ્થર ઘડિયો ધરિયો છાતી માથે પાય, ઈ પથ્થરમાં હાથ હોય તો ઘડનારાને ખાય. મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ. આપણે જડમાં પૂજવા વળગાડ્યા અને એવી રીતે જડને પૂજવાનું. રોજ ઉઠીને વજરાય હતાપે, જીવને મારે જડને રીઝાવે. રોજ ઉઠીને બીલીના પાંદડા તોડે, તુલસીના ભોડા મરડે, રોજ ઉઠી વંદરાય. આપણો કોક વાળ ખેંચે તો કેમ થાય? એનામાં એની યોની જુદી છે, નકર આપણને ખરાબ દે. તમારી પાડ જાય આઘારે જો અમારાથી. નીત ઉઠી વનરાય હતાપે, જીવને મારી અને જડને રીઝાવે. ગાનારાય નહીં અકલ નથી. ગાનારા એમ કહે છે રોજ ઉઠીને વનરાય હતાપે, જીવને મારે જીવ રીઝાવે. આવું કે જીવને મારે ને જડને રીઝાવે. જે ઊંઘતો નથી, ખાતો નથી, પીતો નથી, મૂર્તિ ઘોણે ઘડી માણસે. અહીંયા મંદિર કરવું છે એવો તળિયાટો નક્કી કોણે કર્યો? માણસે. પાયા મંદિરના કોણે ગાળ્યા? માણસોએ. મંદિર ચણ્યું કોણે? માણસોએ. પિલાસ્તર કોણે કર્યો? માણસોએ. મૂર્તિ કોણે ઘડી? માણસોએ. તારીખ વાર નક્કી કરીને મૂર્તિને માંડી કોણે? માણસોએ. પછી એની અગરબત્તી ધૂપ ધુમાડા કોણે કર્યા? માણસોએ. પછી એની માન્યતા કોણે માની? માણસોએ. એની માન્યતા ખાઈ કોણ ગયો? સેવ સુવાળી લાપસી ધરી દેવની ફાંસ. જમનારો પોતે જમી ગયો ને ઓલા દેવને તો આવી નહીં વાય.
મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ તો તને મળે નિરંજન દેવ. એની ભક્તિમાં એવી રીતે વળગાડ્યા. માળી વીણે ફૂલડા એનો કળીએ કળીએ જીવ. છોડમાં રણછોડ છે પાંડુરંગ નું કહેવાનું. પાંડુરંગ નહીં, અનાદિથી મહાપુરુષો કહેતા આવ્યા છે કે ફૂલ છે એ છોડના છોકરા છે. તમારા છોકરા તમને કેવા વાલા છે? તમારું છોકરું ઘડીક આગા પાછું થઈ જાય તો કેમ થાય છે? ફૂલ તોડશો નહીં, ફૂલ છોડના છોકરા. માળી વીણે ફૂલડા એનો કળીએ કળીએ જીવ. ઈ ફૂલ લઈને ઓલા દેવને ચડાવે ઈ દેવ પોતે જ છે નિર્જીવ, એટલે જીવ વગેરેનો. મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ. જાગતો કોણ? બુદ્ધમ ચરણમ ગચ્છામી સંઘમ ચરણમ. જાગતો કોણ? જે ઉપરથી નાખેલા આવરણ જેને બધા કાઢી નાખ્યા છે અને સ્વરૂપમાં જીવે છે. દાડી નિજ રૂપમાં જીવે છે. આપો દીપો ભવ. ભગવાન બુદ્ધ કહે છે તારો દીપક તું બન, તારી અંદર પડેલી શક્તિને તું જગાડ. તું તારા નિજ રૂપમાં, બીજો કોઈ ભગવાન કે દેવ દેવીઓ ભેળવમાં. જેટલું દેવ દેવીઓ બીજો ભગવાન તમારા નિજ રૂપમાં ભેળવો, જેટલું ભેળવો એનું નામ ભેળ હેળ.